ભરૂચ. ભરૂચનું નામ આવતા જ ઔદ્યોગિક જિલ્લો ભરૂચ નજર સમક્ષ આવી જાય. એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અને ઔદ્યોગિક એકમોથી ધમધમતું દહેજ પણ ભરૂચ જિલ્લામાં. અને આ સિવાય ઝઘડિયા, પાનોલી, વિલાયત, પાલેજ એ પણ ભરૂચ જિલ્લામાં. ભરૂચ જિલ્લો હજારો નહીં પણ લાખો લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રોજગારી આપે છે અને તેથી જ અન્ય રાજ્યના લોકો રોજગારી અર્થે ભરૂચ જિલ્લામાં આવી રહ્યા છે. તો સાથે જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ પણ તેમના વેતન ઉપરાંતની ક્રીમ જેવી ઉપરની આવકના કારણે ભરૂચમાં આવવા તમામ પ્રયત્નો કરે છે. તો જે અધિકારીઓ ભરૂચમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવે છે તેઓ પણ તેમના પ્રમોશન આવવા છતાં બઢતી નહીં મેળવી ભરૂચમાં ચીટકી રહેવા તેમના ગાંધીનગરના ગોડ ફાધરોના ચરણોમાં લાંબા થાય છે. આવા જ એક અધિકારી ભરૂચની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં હોવાનું તર્ક વિતર્કને જાણવા મળ્યું છે. જે મુજબ ભરૂચની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા આ અધિકારીનું પ્રમોશન આવ્યું હોવા છતાં જવા તૈયાર નથી. 5 વર્ષ દરમિયાન ઔદ્યોગિક એકમોના માલિકો પાસેથી યેન કેન પ્રકારે ભારે ક્રીમ ખાઈ ભમભમ બની ગયેલા આ અધિકારી ભરૂચની કચેરી છોડવા તૈયાર નથી અને ભરૂચમાં જ રહેવા ગાંધીનગરના તેમના ગોડફાધરને વિનવી રહ્યા છે. એક માહિતી મુજબ ભરૂચની મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં વર્ષે 10 થી 12 કરોડ રૂપિયાની ઉપલક ક્રીમ ઉદ્યોગપતિઓ પાસેથી મળે છે અને આવી ભારે ભરખમ ક્રીમથી ભમભમ બનેલા અધિકારી ભરૂચમાં જ ચીટકી રહેવા માંગે છે. એક માહિતી મુજબ આ ચીપકું ભમભમ સરકારી અધિકારી ગુરુકૃપાથી એક પાર્ટનર સાથે લેબર સપ્લાયનો અને મટીરિયલ સપ્લાયનો ધંધો પણ સાયલન્ટ પાર્ટનર બની કરી રહ્યો છે. આમ સરકારનો પગાર અને ગુરુકૃપાથી સાયલન્ટ પાર્ટનર બની વેપાર ધંધો કરનાર આ ભારે ભમભમને તેના ગોડફાધર ભરૂચમાં જ ચીપકાવી રાખવામાં સફળ રહે છે કે કેમ તે આવનાર સમય બતાવશે. ત્યાં સુધી માત્ર તર્ક વિતર્ક જ કરવા રહ્યા. વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ, તર્ક વિતર્ક.